નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. જય લીલબાઈ માં રામ રામ સીતારામ. તો જો ભાઈ ગોમતીજી બાજુ જઈએ માને નવરાવવા. આગળ તમને બતાવી Oh, sorry. Eka baju. Very baju. આમાંથી જ લગાડી દીવા એટલું કરાય. वर है आटी
ભીના હોય તો સારું પાસે આવે તો કોઈ આવી જાય આરતી કોઈના ધક્કા માર્યા રાખે પછી તમને અંદર નહીં આવવાનું સીડીથી પાછા નિયમ બેન જોવાનું આવીએ ત્યારે હલચલ બેન દોઢ લાખ હાલજો ને વડે હાલજો આરામ કરવો લે લે ભાઈ હવે થઈ હવે થોડુંક જ હવે જરાક જ હાલો 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 એક ધીરે ધીરે બેન જરાક સાઈડમાં હાલજો ને શ્યામ ખોલજે શ્યામ આપણી ગાડી હા ભાઈ
મારા કામની કિંમત છે આ મને જોઈએ તું મને કાલે એમ કહીશ હલો ભાઈ દિનેશભાઈ માના દર્શન કરવા છે હા અત્યારે આવતો હમણાં આવે સાહેબ વિડીયો બધો દર્શન થઈ ગયા રામ જય લીલભાઈમાં રામ રામ સીતારામ તો માની ગોમતીજીના નવરાવે દ્વારકાજીના દર્શન કરાવ્યા પછી પરિક્રમા કરી રાણાભાઈ વડોદરા જય લીરભાઈમાં ના દીકરા જ છે એ આવેલા માને નવરાવવા માટે તો મારી શક્તિ એવી ભક્તિ મેં એ પ્રમાણે માતાજીનો પ્રસાર કર્યો ને કાલે જો મોઢવાડા જાય તો બસ મારા બીજી શક્તિ ભક્તિ માતાજીનો પ્રસાર કર્યો હું કોઈ ભૂવો નથી કે નથી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો બસ ખાલી માનો ભાવ હતો એટલે માના દીકરા ગમે એના પાસે મને ભેગા કરી દે એટલે માની દયા જે મારાથી થયું એટલું મેં કર્યું હું કોઈ ભૂવો ને બાકી માતાજીના મંદિર અસલ ગુજરાતમાં આપણે પોરબંદર તાલુકામાં એટલા હશે એના બધા દર્શન કરવાના એટલે બસ મારો તો ખાલી પ્રસાર કરવાનો ભાવ હતો તો મોઢવાડે કાલે આવી પછી તમારે કરવાના દર્શન મારે ઘેર છે એટલે જય લીલબાઈમાં બાકી હાથ લીધે લાગે લે કે યાદી છે રામ રામ જય લીરબાઈમાં આજે નિલેશભાઈ દ્વારકા આવ્યા માને દર્શન કરાવવા માટે પણ અમને તો બે લાભ મળ્યા પહેલાં માના દર્શન કરવાનો લાભ મળ્યો ને પછી દ્વારકાધીશનો મૂર્તિને ગંગાજીમાં માના જે સાક્ષાત મા છે એમને સ્નાન કરાવ્યું ગોમતી ઘાટમાં અને પછી દર્શન કર્યા આપણે ભગવાન શ્રી કૃષ્ણના અહીંથી લઈ જે માની પ્રતિમા છે અને આમ ઉપર ચડ્યા આનું વજન લગભગ મને લાગે કે 90 કિલોથી ઉપર છે આટલું વજન લઈને આટલા દેશમાં જે નિલેશભાઈ ફેર્યા છે માના જે સાનિધ્યમાં માની શક્તિ અને માની ભક્તિ બતાવવા માટે તો ખરેખર ખૂબ સારો વિચાર છે આ કામ માટે એને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપી શકીએ અને આજે આ પવિત્ર ભૂમિ જે ભગવાન કૃષ્ણની એમાં આપણે સૌએ આજે જે અહીંયા લાભ લીધો માના દર્શનનો અને ભગવાન કૃષ્ણનો બદલ આપનો પણ નિલેશભાઈ ખૂબ ખૂબ આભાર અને ભગવાન કૃષ્ણ અને મા લીરબાઈમાં આપણા મેર પરિવારની હારે કાયમી માટે છે અને આજે જો જોઈએ તો નિલેશભાઈ આપણો મેર સમાજ ખૂબ સારે પંથે છે છેલ્લા 5 વર્ષની હું તમને વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં મેર સમાજની એક છાપ હતી કે મેર સમાજ છે કાયમી ખૂન ખરાબા કાયમી અંદરો અંદરની તકરાર
આ જે એક દિશા હતી દિશા બદલી મેર સમાજ આજે અને આપ જુઓ છેલ્લા 5 વર્ષમાં કેટલા મોટા મોટા સમાધાન થયા એ બધું માની કૃપા કહેવાય અને આપણા બધા જે તમારા જેવા યુવાનો છે એના સારા વિચારો કહેવાય કે માં સૌને શક્તિ આપે ને અહીંયા આપણા સમાજના ઘણા બધા લોકો જો માને જોઈ અને આવ્યા છે બધાએ આપણા સમાજના અહીંયા બધા આવીને જો માના દર્શન કરે ને આ બધું બહુ સારું લાગ્યું માં ખૂબ શક્તિ આપે બધાને જય લીરબાઈમાં જય શ્રી કૃષ્ણ ભાઈમાં રામ રામ સીતારામ. તો જો ભાઈ માની ગોમતીજીમાં નવરાવ્યા એ તમે આગળ જોયું. પછી માની અમે દ્વારકાજીને પરિક્રમા કરાવી. પછી દ્વારકાજીને સામે રાખીને આપણે બધા દર્શન કરતા એમને બેઠા 2-3 દ્વારકાધીશનું રાયડું નાખ્યું કે હમણાં મારું રાયડું વધી ગયું કે બધા હોય ને ખબર તો પડવી જોઈએ ને કે માત મેરાણે ને કોઈ મેર આવ્યા ને ઠાવકી જે તો બોલવી જોઈએ ને એટલે થોડોક પડકારો મોટો માર્યો તો બ્રાહ્મણો જોતા હતા. હું કે ભાઈ જય દ્વારકાધીશ એટલે જય દ્વારકાધીશ બોલવામાં કઈ નહીં. પછી તમે ધીમું બોલો કે ફાસ્ટ બોલો, પોછું બોલો કે તમને ફાવે એમ બોલો. આપણે બહુ થી બોલ્યું હતું કે જય મોટા લેકે એટલે જય દ્વારકાધીશ ને જો માં ભેગા છે કેમેરા વાળા બંધ કર્યો.